ક્યારે એવું વિચાર્યું છે કે એક સાવ સાદું લખાણ એકદમ પ્રોફેશનલ ડોક્યુમેન્ટમાં કેવી રીતે ફેરવાઈ જાય? આજે આપણે માઇક્રોસોફ્ટ વર્ડના એવા જ કેટલાક જબરદસ્ત ટૂલ્સ વિશે જાણવા જઈ રહ્યા છીએ જે આપણા કામને એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જશે. તો ચાલો શરૂ કરીએ. આપણા બધા સાથે એવું થયું જ હશે નહીં? એક ખાલી પાનું સામે હોય અને આપણને થાય કે હવે શરૂ ક્યાંથી કરવું? પણ ચિંતા ના કરો, એનો જવાબ આપણી પાસે જ છે. આજે આપણે વર્ડના એવા પાવરફુલ ફીચર્સને અનલોક કરવાના છીએ જેનાથી દર વખતે એક પરફેક્ટ ડોક્યુમેન્ટ બનાવી શકાય. આપણી આખી સફરને આપણે 4 ભાગમાં વહેંચી છે. સૌથી પહેલાં ડોક્યુમેન્ટનો પાયો કેવી રીતે બનાવવો એ જોઈશું. પછી એમાં વિઝ્યુઅલ્સ અને સ્ટાઇલ કેવી રીતે ઉમેરવી. એના પછી પેજ લેઆઉટ પર માસ્ટરી મેળવીશું. અને છેલ્લે પ્રોફેશનલ ફીચર્સને ઓટોમેટ કેવી રીતે કરવા એ શીખીશું, જેથી આપણો સમય બચે અને કામ પણ સરસ દેખાય. તો પહેલો વિભાગ છે તમારા દસ્તાવેજનો પાયો બનાવો. એટલે કે તમારા લખાણને સાદા ટેક્સ્ટથી આગળ લઈ જઈને એને પ્રોપરલી ગોઠવવું. જુઓ, જેમ કોઈ મોટી બિલ્ડિંગ માટે એનો પાયો મજબૂત હોવો જરૂરી છે, બસ એ જ રીતે સારા ડોક્યુમેન્ટ માટે પણ એનું સ્ટ્રક્ચર મજબૂત હોવું જોઈએ. આ સેક્શનમાં આપણે એ જ શીખીશું કે કેવી રીતે લખાણને સ્પષ્ટતા અને એક પ્રોફેશનલ લુક આપી શકાય. વિચારો કે આપણે કોઈ બુક લખી રહ્યા છીએ. હવે દરેક નવું ચેપ્ટર નવા પાનાથી જ શરૂ થવું જોઈએ, ખરું ને? બસ આ જ કામ માટે પેજ બ્રેક એકદમ પરફેક્ટ છે. એનાથી શું થાય કે તમારું ફોર્મેટિંગ ક્યારેય બગડે નહીં. પછી ભલે તમે ગમે તેટલા ફેરફાર કરો, બધું એકદમ વ્યવસ્થિત રહે. હવે વાત કરીએ ટેબલ્સની. મોટાભાગના લોકો એવું માને છે કે ટેબલ એટલે ખાલી આંકડા. પણ ના, એવું બિલકુલ નથી. કોઈ પણ જટિલ માહિતીને એકદમ સરળ અને સમજાય એવા ફોર્મેટમાં ગોઠવવા માટે ટેબલ્સ એક જબરદસ્ત ટૂલ છે. એનાથી બધી ગૂંચવાયેલી માહિતી પણ એકદમ સ્પષ્ટ અને વ્યવસ્થિત દેખાવા લાગે છે. ઓકે, હેડર અને ફૂટર. જો ક્યારે કોઈ લાંબો રિપોર્ટ બનાવ્યો હશે તો ખ્યાલ હશે કે દરેક પાના પર એક સરખી માહિતી હોવી કેટલી જરૂરી છે. બસ આ જ કામ માટે હેડર અને ફૂટર છે. એનાથી શું થાય કે તમારા ડોક્યુમેન્ટને એક પ્રોફેશનલ લુક મળે છે. તમે દરેક પેજ પર પેજ નંબર, તારીખ કે પછી કંપનીનો લોગો પણ મૂકી શકો છો. ચાલો, હવે આપણો પાયો તો મજબૂત થઈ ગયો, તો હવે ડોક્યુમેન્ટને થોડો સજાવીએ. આ બીજો વિભાગ છે, દ્રશ્યો અને શૈલી ઉમેરવી. અહીં આપણે એ શીખીશું કે કેવી રીતે વિઝ્યુઅલ્સ અને સ્ટાઇલનો ઉપયોગ કરીને લખાણને ખાલી માહિતીપ્રદ જ નહીં પણ જોવામાં પણ આકર્ષક બનાવી શકાય. આને તમે તમારી ક્રિએટિવિટીનું ટૂલબોક્સ કહી શકો. એક સારી તસવીર 1000 શબ્દો બરાબર હોય છે, ખરું ને? બસ એ જ રીતે એક યોગ્ય ચિત્ર તમારા મેસેજને વધુ પાવરફુલ બનાવી શકે છે. પછી ભલે કોઈ જટિલ પ્રોસેસ સમજાવતો ફ્લોચાર્ટ હોય કે પછી સેલ્સના આંકડા બતાવતો ગ્રાફ. આ બધા ટૂલ્સ તમારા ડોક્યુમેન્ટમાં જાણે કે જીવ પૂરી દે છે. જરા આ જુઓ, એકદમ સ્પષ્ટ તફાવત દેખાય છે નહીં? ડાબી બાજુ છે સાવ સાદું લખાણ અને જમણી બાજુ જુઓ, ડ્રોપ કેપ એટલે કે ફકરાનો પહેલો અક્ષર મોટો કર્યો છે. એનાથી એક ક્લાસિક લુક આવે છે. અને વર્ડ આર્ટથી હેડિંગ કેટલું સરસ લાગે છે. બસ આ જ ફરક છે એક સામાન્ય અને એક સારી રીતે ડિઝાઇન કરેલા ડોક્યુમેન્ટમાં. હવે આવે છે એક પ્રો ટિપ. આ એક એવી વસ્તુ છે જે તમને બીજાઓથી અલગ પાડશે. ફક્ત કંટ્રોલ અને કે દબાવીને તમે તમારા ડોક્યુમેન્ટને ઇન્ટરેક્ટિવ બનાવી શકો છો. એટલે કે વાંચનાર વ્યક્તિ એક ક્લિકથી સીધી કોઈ વેબસાઇટ પર કે પછી બીજી ફાઇલ પર પહોંચી શકે છે. આ એકદમ સ્માર્ટ, મોડર્ન અને સાચું કહું તો ખૂબ જ ઇમ્પ્રેસિવ લાગે છે. સારું, તો આપણે લખાણ અને વિઝ્યુઅલ્સ વિશે તો વાત કરી. હવે જરા એક સ્ટેપ પાછળ જઈને આખા પેજ વિશે વિચારીએ. આપણો ત્રીજો વિભાગ છે તમારા પેજ લેઆઉટમાં માસ્ટરી મેળવવી. અહીં આપણે શીખીશું કે કેવી રીતે ડોક્યુમેન્ટને એ રીતે સેટ કરવું કે એ પ્રિન્ટમાં અને સ્ક્રીન પર બંને જગ્યાએ એકદમ પરફેક્ટ દેખાય. પેજ સેટઅપ કદાચ થોડું ટેકનિકલ લાગે, પણ એ ખરેખર આ 4 સિમ્પલ સ્ટેપ્સમાં જ પતી જાય છે. પહેલું, માર્જિન સેટ કરો, એટલે કે પેજની આસપાસ કેટલી જગ્યા છોડવી. બીજું, ઓરિએન્ટેશન પસંદ કરો, મતલબ કે પેજ ઊભું રાખવું છે કે આડું. ત્રીજું, પેપરની સાઇઝ નક્કી કરો, જેમ કે A4. અને છેલ્લું, જો જરૂર લાગે તો ટેક્સ્ટને કોલમમાં વહેંચી દો. બસ આટલું જ. આ ટેબલથી બધું એકદમ ક્લિયર થઈ જશે. જુઓ, જો તમે માર્જિન વધારે રાખો તો ડોક્યુમેન્ટ વધુ ફોર્મલ અને વાંચવામાં સરળ લાગે છે. જો કોઈ મોટો ચાર્ટ કે ટેબલ ઉમેરવું હોય તો લેન્ડસ્કેપ એટલે કે આડું પેજ બેસ્ટ છે. અને જો મેગઝીન જો લુક જોઈતો હોય તો કોલમ્સનો ઉપયોગ કરો. કહેવાનો મતલબ એ છે કે દરેક સેટિંગ પાછળ એક કારણ હોય છે. હવે ડોક્યુમેન્ટને એક યુનિક ટચ આપવો છે તો એના માટે પણ ઓપ્શન્સ છે, જેમ કે વોટરમાર્ક. એનાથી તમે લખાણની પાછળ કોન્ફિડેન્શિયલ કે ડ્રાફ્ટ જેવું કંઈક લખી શકો છો.
પેજનો કલર બદલીને એને તમારી બ્રાન્ડ સાથે મેચ કરી શકો છો. અને હા, કોઈ સર્ટિફિકેટ કે ઇન્વિટેશન બનાવતા હો તો પેજ બોર્ડર એકદમ સરસ લાગે છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી પાવરફુલ ટૂલકિટ પર. આ એવા ટૂલ્સ છે જે પ્રોફેશનલ્સ સૌથી વધુ વાપરે છે. કેમ? કારણ કે આ ટૂલ્સ તમારા કંટાળાજનક કામને ઓટોમેટિક કરી દે છે, જેનાથી તમારો કિંમતી સમય બચે છે અને ભૂલ થવાની શક્યતા પણ ઘટી જાય છે. ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે કામ કરે છે. ઓકે, ટેબલ ઓફ કન્ટેન્ટ્સ એટલે કે અનુક્રમણિકા. જો ક્યારે કોઈ લાંબો રિપોર્ટ બનાવ્યો હોય તો ખબર હશે કે આ બનાવવું કેટલું મોટું માથાનું દુખાવો છે. પણ વર્ડમાં આ કામ ફક્ત એક ક્લિકમાં થઈ જાય છે. એ જાતે જ બધા હેડિંગ અને એના પેજ નંબર શોધી લેશે. અને સૌથી સારી વાત, જો તમે કંઈ પણ બદલો તો એ જાતે જ અપડેટ પણ થઈ જાય છે. આ સાચે જ એક સુપર ટાઈમ સેવર છે. ફૂટનોટ અને એન્ડનોટ આ બંને વચ્ચેનો ફરક સમજવો ખૂબ જરૂરી છે. ફૂટનોટ એટલે એવી નોંધ જે પેજની નીચે જ દેખાય, અને એન્ડનોટ એટલે એવી નોંધ જે આખા ડોક્યુમેન્ટના અંતમાં દેખાય. દાખલા તરીકે, જો તમારે કોઈ શબ્દ વિશે તરત જ સમજાવવું હોય તો ફૂટનોટ વાપરો. પણ જો તમારે બધા રેફરન્સ એક સાથે છેલ્લે આપવા હોય તો એન્ડનોટ બેસ્ટ છે. ખાસ કરીને જે લોકો રિસર્ચ કે એકેડેમિક કામ કરે છે એમના માટે આ ટૂલ બહુ જ કામનું છે. સોર્સ ક્યાંથી લીધો એ બતાવવું, એટલે કે સાઇટેશન આપવું, અને પછી છેલ્લે બિબ્લિયોગ્રાફી બનાવવી, આ બધું બહુ જ જટિલ હોઈ શકે છે. પણ વર્ડનું આ ટૂલ આખું કામ તમારા માટે કરી દે છે. એ પ્રોપર ફોર્મેટમાં સાઇટેશન પણ નાખી દેશે અને છેલ્લે આખી બિબ્લિયોગ્રાફી પણ જાતે જ બનાવી દેશે. એટલે ભૂલો પણ ઓછી થાય અને સમય પણ બચે. તો ચાલો ફટાફટ એક રીકેપ કરી લઈએ. આપણે 4 મુખ્ય ટૂલકિટ વિશે જાણ્યું. પહેલું, પાયો બનાવવા માટે પેજીસ, ટેબલ્સ અને હેડર. બીજું, સ્ટાઇલ માટે ઇલિસ્ટ્રેશન્સ અને વર્ડ આર્ટ. ત્રીજું, લુક એન્ડ ફીલ માટે પેજ લેઆઉટ. અને ચોથું, સમય બચાવવા માટે ઓટોમેશન. બસ આ 4 ટૂલકિટ્સથી તમે કોઈ પણ સાદા ડોક્યુમેન્ટને એક શાનદાર ડોક્યુમેન્ટમાં ફેરવી શકો છો. તો આ હતી આપણી માઇક્રોસોફ્ટ વર્ડની દુનિયાની સફર. આશા છે કે હવે આ બધા પાવરફુલ ટૂલ્સનો ઉપયોગ કરવા માટે ઉત્સાહ હશે. તો હવે સવાલ એ છે કે આ બધા ટૂલ્સમાંથી સૌથી પહેલા કયા ટૂલ પર હાથ અજમાવવાનો વિચાર છે? શક્યતાઓ તો ઘણી બધી છે. ક્યારે એવું વિચાર્યું છે કે એક સાવ સાદું લખાણ એકદમ પ્રોફેશનલ ડોક્યુમેન્ટમાં કેવી રીતે ફેરવાઈ જાય? આજે આપણે માઇક્રોસોફ્ટ વર્ડના એવા જ કેટલાક જબરદસ્ત ટૂલ્સ વિશે જાણવા જઈ રહ્યા છે જે આપણા કામને એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જશે. તો ચાલો શરૂ કરીએ. આપણા બધા સાથે એવું થયું જ હશે નહીં? એક ખાલી પાનું સામે હોય અને આપણને થાય કે હવે શરૂ ક્યાંથી કરવું? પણ ચિંતા ના કરો, એનો જવાબ આપણી પાસે જ છે. આજે આપણે વર્ડના એવા પાવરફુલ ફીચર્સને અનલોક કરવાના છીએ જેનાથી દર વખતે એક પરફેક્ટ ડોક્યુમેન્ટ બનાવી શકાય. આપણી આખી સફરને આપણે 4 ભાગમાં વહેંચી છે. સૌથી પહેલાં ડોક્યુમેન્ટનો પાયો કેવી રીતે બનાવવો એ જોઈશું. પછી એમાં વિઝ્યુઅલ્સ અને સ્ટાઇલ કેવી રીતે ઉમેરવી. એના પછી પેજ લેઆઉટ પર માસ્ટરી મેળવીશું. અને છેલ્લે પ્રોફેશનલ ફીચર્સને ઓટોમેટ કેવી રીતે કરવા એ શીખીશું, જેથી આપણો સમય બચે અને કામ પણ સરસ દેખાય. તો પહેલો વિભાગ છે તમારા દસ્તાવેજનો પાયો બનાવો. એટલે કે તમારા લખાણને સાદા ટેક્સ્ટથી આગળ લઈ જઈને એને પ્રોપરલી ગોઠવવું. જુઓ, જેમ કોઈ મોટી બિલ્ડિંગ માટે એનો પાયો મજબૂત હોવો જરૂરી છે, બસ એ જ રીતે સારા ડોક્યુમેન્ટ માટે પણ એનું સ્ટ્રક્ચર મજબૂત હોવું જોઈએ. આ સેક્શનમાં આપણે એ જ શીખીશું કે કેવી રીતે લખાણને સ્પષ્ટતા અને એક પ્રોફેશનલ લુક આપી શકાય. વિચારો કે આપણે કોઈ બુક લખી રહ્યા છીએ. હવે દરેક નવું ચેપ્ટર નવા પાનાથી જ શરૂ થવું જોઈએ, ખરું ને? બસ આ જ કામ માટે પેજ બ્રેક એકદમ પરફેક્ટ છે. એનાથી શું થાય કે તમારું ફોર્મેટિંગ ક્યારેય બગડે નહીં. પછી ભલે તમે ગમે તેટલા ફેરફાર કરો, બધું એકદમ વ્યવસ્થિત રહે. હવે વાત કરીએ ટેબલ્સની. મોટાભાગના લોકો એવું માને છે કે ટેબલ એટલે ખાલી આંકડા. પણ ના, એવું બિલકુલ નથી. કોઈ પણ જટિલ માહિતીને એકદમ સરળ અને સમજાય એવા ફોર્મેટમાં ગોઠવવા માટે ટેબલ્સ એક જબરદસ્ત ટૂલ છે. એનાથી બધી ગૂંચવાયેલી માહિતી પણ એકદમ સ્પષ્ટ અને વ્યવસ્થિત દેખાવા લાગે છે. ઓકે, હેડર અને ફૂટર. જો ક્યારેય કોઈ લાંબો રિપોર્ટ બનાવ્યો હશે તો ખ્યાલ હશે કે દરેક પાના પર એક સરખી માહિતી હોવી કેટલી જરૂરી છે. બસ આ જ કામ માટે હેડર અને ફૂટર છે. એનાથી શું થાય કે તમારા ડોક્યુમેન્ટને એક પ્રોફેશનલ લુક મળે છે. તમે દરેક પેજ પર પેજ નંબર, તારીખ કે પછી કંપનીનો લોગો પણ મૂકી શકો છો. ચાલો, હવે આપણો પાયો તો મજબૂત થઈ ગયો, તો હવે ડોક્યુમેન્ટને થોડો સજાવીએ.
આ બીજો વિભાગ છે, દ્રશ્યો અને શૈલી ઉમેરવી. અહીં આપણે એ શીખીશું કે કેવી રીતે વિઝ્યુઅલ્સ અને સ્ટાઇલનો ઉપયોગ કરીને લખાણને ખાલી માહિતીપ્રદ જ નહીં પણ જોવામાં પણ આકર્ષક બનાવી શકાય. આને તમે તમારી ક્રિએટિવિટીનું ટૂલબોક્સ કહી શકો. એક સારી તસવીર 1000 શબ્દો બરાબર હોય છે, ખરું ને? બસ એ જ રીતે એક યોગ્ય ચિત્ર તમારા મેસેજને વધુ પાવરફુલ બનાવી શકે છે. પછી ભલે કોઈ જટિલ પ્રોસેસ સમજાવતો ફ્લોચાર્ટ હોય કે પછી સેલ્સના આંકડા બતાવતો ગ્રાફ, આ બધા ટૂલ્સ તમારા ડોક્યુમેન્ટમાં જાણે કે જીવ પૂરી દે છે. જરા આ જુઓ, એકદમ સ્પષ્ટ તફાવત દેખાય છે નહીં? ડાબી બાજુ છે સાવ સાદું લખાણ અને જમણી બાજુ જુઓ, ડ્રોપ કેપ એટલે કે ફકરાનો પહેલો અક્ષર મોટો કર્યો છે, એનાથી એક ક્લાસિક લુક આવે છે. અને વર્ડ આર્ટથી હેડિંગ કેટલું સરસ લાગે છે. બસ આ જ ફરક છે એક સામાન્ય અને એક સારી રીતે ડિઝાઇન કરેલા ડોક્યુમેન્ટમાં. હવે આવે છે એક પ્રો ટિપ. આ એક એવી વસ્તુ છે જે તમને બીજાઓથી અલગ પાડશે. ફક્ત કંટ્રોલ અને કે દબાવીને તમે તમારા ડોક્યુમેન્ટને ઇન્ટરેક્ટિવ બનાવી શકો છો. એટલે કે વાંચનાર વ્યક્તિ એક ક્લિકથી સીધી કોઈ વેબસાઇટ પર કે પછી બીજી ફાઇલ પર પહોંચી શકે છે. આ એકદમ સ્માર્ટ, મોડર્ન અને સાચું કહું તો ખૂબ જ ઇમ્પ્રેસિવ લાગે છે. સારું, તો આપણે લખાણ અને વિઝ્યુઅલ્સ વિશે તો વાત કરી. હવે જરા એક સ્ટેપ પાછળ જઈને આખા પેજ વિશે વિચારીએ. આપણો ત્રીજો વિભાગ છે તમારા પેજ લેઆઉટમાં માસ્ટરી મેળવવી. અહીં આપણે શીખીશું કે કેવી રીતે ડોક્યુમેન્ટને એ રીતે સેટ કરવું કે એ પ્રિન્ટમાં અને સ્ક્રીન પર બંને જગ્યાએ એકદમ પરફેક્ટ દેખાય. પેજ સેટઅપ કદાચ થોડું ટેકનિકલ લાગે, પણ એ ખરેખર આ 4 સિમ્પલ સ્ટેપ્સમાં જ પતી જાય છે. પહેલું, માર્જિન સેટ કરો, એટલે કે પેજની આસપાસ કેટલી જગ્યા છોડવી. બીજું, ઓરિએન્ટેશન પસંદ કરો, મતલબ કે પેજ ઊભું રાખવું છે કે આડું. ત્રીજું, પેપરની સાઇઝ નક્કી કરો, જેમ કે A4. અને છેલ્લું, જો જરૂર લાગે તો ટેક્સ્ટને કોલમમાં વહેંચી દો. બસ આટલું જ. આ ટેબલથી બધું એકદમ ક્લિયર થઈ જશે. જુઓ, જો તમે માર્જિન વધારે રાખો તો ડોક્યુમેન્ટ વધુ ફોર્મલ અને વાંચવામાં સરળ લાગે છે. જો કોઈ મોટો ચાર્ટ કે ટેબલ ઉમેરવું હોય તો લેન્ડસ્કેપ એટલે કે આડું પેજ બેસ્ટ છે. અને જો મેગઝીન જેવો લુક જોઈતો હોય તો કોલમ્સનો ઉપયોગ કરો. કહેવાનો મતલબ એ છે કે દરેક સેટિંગ પાછળ એક કારણ હોય છે. હવે ડોક્યુમેન્ટને એક યુનિક ટચ આપવો છે તો એના માટે પણ ઓપ્શન્સ છે, જેમ કે વોટરમાર્ક. એનાથી તમે લખાણની પાછળ કોન્ફિડેન્શિયલ કે ડ્રાફ્ટ જેવું કંઈક લખી શકો છો. પેજનો કલર બદલીને એને તમારી બ્રાન્ડ સાથે મેચ કરી શકો છો. અને હા, કોઈ સર્ટિફિકેટ કે ઇન્વિટેશન બનાવતા હો તો પેજ બોર્ડર એકદમ સરસ લાગે છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી પાવરફુલ ટૂલકિટ પર. આ એવા ટૂલ્સ છે જે પ્રોફેશનલ્સ સૌથી વધુ વાપરે છે. કેમ? કારણ કે આ ટૂલ્સ તમારા કંટાળાજનક કામને ઓટોમેટિક કરી દે છે, જેનાથી તમારો કિંમતી સમય બચે છે અને ભૂલ થવાની શક્યતા પણ ઘટી જાય છે. ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે કામ કરે છે. ઓકે, ટેબલ ઓફ કન્ટેન્ટ્સ એટલે કે અનુક્રમણિકા. જો ક્યારે કોઈ લાંબો રિપોર્ટ બનાવ્યો હોય તો ખબર હશે કે આ બનાવવું કેટલું મોટું માથાનું દુખાવો છે. પણ વર્ડમાં આ કામ ફક્ત એક ક્લિકમાં થઈ જાય છે. એ જાતે જ બધા હેડિંગ અને એના પેજ નંબર શોધી લેશે. અને સૌથી સારી વાત, જો તમે કંઈ પણ બદલો તો એ જાતે જ અપડેટ પણ થઈ જાય છે. આ સાચે જ એક સુપર ટાઈમ સેવર છે. ફૂટનોટ અને એન્ડનોટ આ બંને વચ્ચેનો ફરક સમજવો ખૂબ જરૂરી છે. ફૂટનોટ એટલે એવી નોંધ જે પેજની નીચે જ દેખાય અને એન્ડનોટ એટલે એવી નોંધ જે આખા ડોક્યુમેન્ટના અંતમાં દેખાય. દાખલા તરીકે, જો તમારે કોઈ શબ્દ વિશે તરત જ સમજાવવું હોય તો ફૂટનોટ વાપરો. પણ જો તમારે બધા રેફરન્સ એક સાથે છેલ્લે આપવા હોય તો એન્ડનોટ બેસ્ટ છે. ખાસ કરીને જે લોકો રિસર્ચ કે એકેડેમિક કામ કરે છે એમના માટે આ ટૂલ બહુ જ કામનું છે. સોર્સ ક્યાંથી લીધો એ બતાવવું એટલે કે સાઇટેશન આપવું અને પછી છેલ્લે બિબ્લિયોગ્રાફી બનાવવી, આ બધું બહુ જ જટિલ હોઈ શકે છે. પણ વર્ડનું આ ટૂલ આખું કામ તમારા માટે કરી દે છે. એ પ્રોપર ફોર્મેટમાં સાઇટેશન પણ નાખી દેશે અને છેલ્લે આખી બિબ્લિયોગ્રાફી પણ જાતે જ બનાવી દેશે. એટલે ભૂલો પણ ઓછી થાય અને સમય પણ બચે. તો ચાલો ફટાફટ એક રીકેપ કરી લઈએ. આપણે 4 મુખ્ય ટૂલકિટ વિશે જાણ્યું. પહેલું, પાયો બનાવવા માટે પેજીસ, ટેબલ્સ અને હેડર. બીજું, સ્ટાઇલ માટે ઇલિસ્ટ્રેશન્સ અને વર્ડ આર્ટ. ત્રીજું, લુક એન્ડ ફીલ માટે પેજ લેઆઉટ. અને ચોથું, સમય બચાવવા માટે ઓટોમેશન. બસ આ 4 ટૂલકિટ્સથી તમે કોઈ પણ સાદા ડોક્યુમેન્ટને એક શાનદાર ડોક્યુમેન્ટમાં ફેરવી શકો છો.
તો આ હતી આપણી માઇક્રોસોફ્ટ વર્ડની દુનિયાની સફર. આશા છે કે હવે આ બધા પાવરફુલ ટૂલ્સનો ઉપયોગ કરવા માટે ઉત્સાહ હશે. તો હવે સવાલ એ છે કે આ બધા ટૂલ્સમાંથી સૌથી પહેલા કયા ટૂલ પર હાથ અજમાવવાનો વિચાર છે? શક્યતાઓ તો ઘણી બધી છે.